નમસ્તે, હું પટેલ ભાવનાબેન. હું મણિનગર પૂર્વ વિસ્તારમાં રહું છું, હરિપુરામાં, ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં. મારે લગભગ 5 થી 7 વર્ષથી પગની તકલીફ બહુ જ હતી. હું પાંચક ફૂટ જેટલું ચાલવું હોય કે મારે અડધો કિલોમીટર ચાલવું હોય તો મને બહુ સમય લાગતો હતો, અને અડધો કિલોમીટર ચાલતા મને 10-15 મિનિટ થતી હતી. પરંતુ મને એવું લાગ્યું કે બધા જ અત્યારે ડૉક્ટરો ની રિપ્લેસમેન્ટ કરતા હોય છે, તો મને પણ એવો વિચાર આવ્યો કે હું પણ આટલી બધી તકલીફ કેમ વેઠી રહી છું, અને આ ની રિપ્લેસમેન્ટનો લાભ હું પણ કેમ ન લઉં. તો એના માટે મને થોડું સજેશન મળ્યું બહારથી, અને અમારા પડોશમાં વિજયભાઈ શુક્લ છે, એમના મધર કમલજીત કૌર છે, એમણે પણ ત્યાં ની રિપ્લેસમેન્ટ નારાયણી હોસ્પિટલમાં ડૉક્ટર કિન્નર સાહેબ પાસે કરાયું. અને એમની પાસે હું ગઈ, અને એમની પાસે ગઈ તો એણે મને પૂરી વિગત આપી. અને વિગત આપી એમાં એમણે કહ્યું કે ખૂબ જ સારી રીતે બીક રાખ્યા વગર તું આની રિપ્લેસમેન્ટ કરાવી દે, તને કોઈ જ તકલીફ પડશે નહીં. અને ખરેખર કિન્નર સાહેબનો સ્વભાવ એટલો જોલી છે અને ખૂબ જ સારા વ્યક્તિ છે. કોઈ એક રોગ માટે નહીં, બીજા રોગ માટે પણ આપણને સારા સજેશન કરે છે. અને મેં પણ પછી નારાયણી હોસ્પિટલમાં જઈ અને કિન્નર સાહેબની સાથે મુલાકાત લીધી, અને એમણે મને ની રિપ્લેસમેન્ટ માટે કેવી રીતે તમે ડર રાખશો નહીં, અને કેટલા વર્ષથી છે આ દુખાવો તમને, અને બિલકુલ ડર રાખ્યા વગર તમે 10-15 દિવસમાં ચાલતા થઈ જશો, આવી બધી સારી રીતે સમજણ આપી. અને પછી મારામાં થોડી હિંમત આવી ગઈ, અને હિંમત આવ્યા પછી મારી પાસે આયુષ્યમાન કાર્ડ હતું, તેનો ઉપયોગ કર્યો મેં. અને આયુષ્યમાન કાર્ડને કારણે મને બિલકુલ આ ની રિપ્લેસમેન્ટના ઓપરેશનમાં બિલકુલ ખર્ચો લાગ્યો નથી. વિના મૂલ્યે મારું ઓપરેશન થયું છે, અને ખૂબ જ સક્સેસ ગયું છે. ની રિપ્લેસમેન્ટ ઓપરેશન માટે અમને કિન્નર સાહેબે કહ્યું હતું કે તમે કાલે સવારે આવી જજો, અને રાત્રિથી પાણી પીશો નહીં. એટલે આવી એમણે અમને સૂચના આપી હતી, અને એ પ્રમાણે સૂચના મુજબ અમે અમલ કર્યો, અને બીજે દિવસે અમારો ઓપરેશનનો વારો હતો. તો અમને ઓપરેશન માટે ગયા. ઓપરેશન થિયેટરમાં પણ ખૂબ સારી રીતે એમણે એમનું કાર્ય કર્યું, અને એમનો સ્ટાફ પણ, એમની જે ટીમ હતી એ પણ ખૂબ સારી લાગી અમને. કારણ કે કોઈ પેશન્ટ કદાચ ભાનમાં હોય કે ન હોય, પરંતુ એ એમની રીતે સારી રીતે કામ કર્યું, અને પેશન્ટને કોઈ મુશ્કેલી ન પહોંચે એનો પૂરો ખ્યાલ રાખ્યો. અને ઓપરેશન થયા બાદ એ 1-1.5 કલાક જેવું ઓબ્ઝર્વેશનમાં રાખે છે. ત્યાં પણ 2-3 વખત વોમિટ થયું તો ત્યાં પણ ત્યાંનો સ્ટાફ પણ એકદમ આપણી પાસે હાજર હોય છે, અને એ તરત જ આપણું બધું સાફ કરી આપે છે વોમિટ થાય ત્યારે. અને પછી એ સ્ટ્રેચરમાં લઈ જઈ અને પલંગમાં, આપણે જે રૂમમાં રહેવાનું હોય છે એ રૂમ અને એ પલંગમાં આપણને ત્યાં સ્થાયી કરે છે. અને ત્યાં ગયા પછી અડધો કલાકની અંદર જ તે સાહેબ એક રાઉન્ડમાં આવે છે, અને સાહેબ રાઉન્ડમાં આવે ત્યારે પૂછે છે કે બેન, તમને શું તકલીફ છે અત્યારે? બિલકુલ ગભરાશો નહીં, આ તમને 7-8 કલાક દુખાવો રહેશે, અને દુખાવો રહ્યા પછી તમે બિલકુલ આમ ચિંતા ના કરશો કે મને પાકી જશે, મને આમ થશે, કે મારા ટાંકા દુખે છે, કોઈ પણ નહીં. તમે એને ફિઝિયોથેરાપી દ્વારા ધીમે ધીમે બધું જ સરસ થઈ જશે. અને એ જ પ્રમાણે એમને અમને સલાહ આપી. અમારે આખા દિવસમાં 3-4 રાઉન્ડમાં એ આવતા હતા, અને ફિઝિયોથેરાપી માટે પણ અમને એને પ્રેરણા આપી, અને એમણે માર્ગદર્શન આપ્યું કે આ રીતે ફિઝિયોથેરાપીમાં થોડું ધ્યાન આપશો તો તમે આખી જિંદગી ખૂબ સરળતાથી જીવી શકશો, અને સરળતાથી ચાલી શકશો. પછી એમણે એક સુરેશભાઈ કરીને હતા ફિઝિયોથેરાપીવાળા સર, એ મારા ઘરે આવતા હતા. 4 થી 5 દિવસ એમનું જોયા કરી, અને એમને પછી મેં 15 થી 20 દિવસ સળંગ બોલાવ્યા, અને એમના માર્ગદર્શન નીચે જે એમણે મને કસરત શીખવાડી એ કસરત મેં ધ્યાનપૂર્વક કરી. અને આ જે સુરેશભાઈ છે એમણે લગભગ 15-20 દિવસ જેવી કસરત કરાવી. ત્યાર પછી મારા મિસ્ટરે મને 20 દિવસ જેવી કરાવી, અને એના પછી મને મારી જાતે પણ હું ચાલું તો મારા
ઓપરેશનનો હું પૂરેપૂરો ખ્યાલ રાખતી હતી. સીડી ચડવામાં પણ મને કોઈ તકલીફ થતી ન હતી. સીડી ચડું તો પણ હું આરામથી ચડી પણ શકું અને ઉતરી પણ શકતી હતી. મને સાહેબે કહ્યું હતું કે તમે 8-10 દિવસ પછી ટાંકા ખોલાવવા એટલે કે સ્ટેપ્ટર ખોલાવવા માટે હોસ્પિટલ આવજો. તો હું એ સમયે સાહેબને જે તારીખ અને સમય આપ્યો હતો એ પ્રમાણે મેં એમની મુલાકાત લીધી. અને મુલાકાત લીધી ત્યારે હું મારા ચાલવાના ટેકા રૂપે વોકર લઈને ગઈ હતી. તો વોકર સાથે મને ચાલતા જોઈ એટલે કિન્નર સાહેબે મને કહ્યું કે બેન, હવે વોકરની જરૂર નથી, તમે તમારી રીતે સારી રીતે સ્થિર ચાલી શકો છો. બિલકુલ વાંકા વાળો નહીં, પગને વાંકો વાળો નહીં, એ રીતે ચાલો અને ત્યાં સુધીની કસરત કરો. અને અમને એ સારી રીતે એમને સ્ટેપલરના ટાંકા પણ ત્યાંના જે નર્સ બેન હતા એમણે તોડી આપ્યા. અને સાહેબે પણ એને તપાસ્યું અને કીધું કે બિલકુલ ચિંતા કરવા જેવું નથી, સરસ રૂજ આવી ગયું છે, હવે તમે બિંદાસ રીતે હરીફરી શકો છો. મને આ ઓપરેશનથી ઘણો બધો લાભ થયો છે. જ્યારે મને એવું લાગ્યું કે મેં ની રિપ્લેસમેન્ટનું ઓપરેશન કરાવ્યું તો જાણે મારામાં યૌવન પ્રવેશ્યું હોય અને જાણે યુવાની પાછી આવી ગઈ હોય એવી રીતે હું ચાલી શકતી હતી. અને હું જોબ પર પણ, હું ટીચર છું અને હું જોબ પર પણ સમયસર જતી અને આવતી હતી. એમાં પણ મને કોઈ જ તકલીફ પડતી નહોતી. મારી જોબમાં પણ સખત ઊભું રહેવાનું આવતું હતું તો ઊભી પણ રહેતી હતી. હું મારી રીતે ખૂબ જ શોખીન છું કે મને ગરબા ગાવા પણ ખૂબ ગમે છે, ડાન્સ કરવો પણ ગમે છે, નાના નાના બાળકો સાથે અભિનય કરવો પણ ગમે છે. આજે પણ હું 3 તાલી હોય, હીંચ હોય કે પછી ઝડપથી કૂદવાનું જે હોય છે 3 તાલી, એ પણ હું લઈ શકું છું. હીંચ તો ખૂબ સારી રીતે રમું છું અને ડાન્સ પણ ખૂબ સારી રીતે કરું છું. મને એવું લાગે છે કે જો મેં ની રિપ્લેસમેન્ટ ન કરાયું હોત તો હું આજે ખુરશીમાં અને પલંગમાં જ બેસી રહી હોત. ની રિપ્લેસમેન્ટ કરવાથી મને આટલો ફાયદો છે કે મને જે શોખ છે નાચવા કૂદવાના, એ દરેક શોખ હું આ ની રિપ્લેસમેન્ટ બાદ પૂર્ણ કરી શકું છું. કિન્નર સાહેબને, તેની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને હું તો એવું કહીશ કે જેમ આપણો દેશ સારી રીતે ચાલવા માટે નરેન્દ્રભાઈ મોદી અત્યારે સારું કામ કરી રહ્યા છે, એવી જ રીતે કિન્નર સાહેબ પણ વધુ ને વધુ એમના હોસ્પિટલની અંદર, એમના જીવનની અંદર ખૂબ ખૂબ આગળ વધે એવી પ્રભુને પ્રાર્થના છે. અને ખૂબ લાંબુ આયુષ્ય આપે અને બીજા બધાને, ઘણા બધાને દોડતા કરે એવી મારી પ્રાર્થના છે. થેન્ક યુ વેરી મચ.